જોહાર મિત્રો, હું આપણો મિત્ર. આજે આપણે ચર્ચા કરીશું ગુજરાતમાં ગૌચરની જમીનો પર આવેલી લીઝો, લીઝધારકો, ગુજરાતમાં ખનિજની લીઝો માટેની મંજૂરીઓ, પર્યાવરણની મંજૂરીઓ. આ બધું તમને આજે હું વિસ્તારથી માહિતી આપીશ. તો આ વિડીયો બહુ જ ઇન્ટરેસ્ટિંગ થવાનું છે. ઘણી માહિતી આપને મળશે. તો આ વિડીયો શરૂઆતથી અંત સુધી જરૂરથી જોજો. ગુજરાતના ગૌચરની જમીનનું મહત્ત્વ શું છે? તે ઘણું મહત્ત્વ છે. ગૌચરની જમીન આપણા ઢોરોને ચરવા માટેની જગ્યા છે, તેમને આરામ કરવા માટેની જગ્યા છે. તદુપરાંત સમાજના સર્વાંગી વિકાસ અને લોકોના હિત માટે આ જમીનનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. ગુજરાતમાં ગૌચરની જમીન માટે કાયદા શું છે? તો ગુજરાતમાં રેવન્યુ કોડ પ્રમાણે ગૌચરની જમીન આપણે લીઝ પર કે કાયમી કે ઓછીની કે ભાડા પટ્ટે કોઈ બી દિવસ અપાતી નથી. તદુપરાંત સુપ્રીમ કોર્ટના 28/1/2011ના ચુકાદા અને એ ચુકાદા પરથી આપણી ગુજરાતની ગૌચર નીતિ એટલે એ આવી તે 1/4/2015થી લાગુ છે. સુપ્રીમ કોર્ટના ઘણા ચુકાદા છે અને ગૌચર નીતિ સ્વયં સ્પષ્ટ છે. ગૌચર નીતિ અને આ ચુકાદાઓ સ્વયં સ્પષ્ટ છે કે ગૌચરનો ઉપયોગ કઈ જગ્યાએ કરી શકાય અને કઈ જગ્યા પર ન કરી શકાય. સુપ્રીમ કોર્ટના ચુકાદામાં તો સ્પષ્ટપણે જણાવેલું છે કે અમુક જગ્યા સિવાય ગૌચરની જમીનો જેમની પાસે હોય તે લેવી પરત લેવી અને એના ઉપર જે કંઈ દબાણો હોય તે દૂર કરવામાં આવે. તદુપરાંત 2019માં વિકાસ કમિશનર દ્વારા પરિપત્ર બહાર પાડી અને સરપંચોને અને ગ્રામ પંચાયતોને ગૌચરની જમીન પર થતા દબાણો દૂર કરવા માટે જણાવેલ પણ છે. તેમ છતાં લાગુ અધિકારી અને પદાધિકારીઓ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી અને વખતો વખત આ વિષય ચર્ચામાં આવતો હોય છે. હવે ગૌચરની જમીન પર લીઝ માટે શું નિયમો છે? તો ગૌચરની જમીન ઉપર જે પ્રમાણે સરકારના કાયદા છે એ પ્રમાણે લીઝ આપી શકાતી નથી. પરંતુ આ બધી લીઝો મોટા ભાગે 1970થી 2000ના સમયમાં આપવામાં આવી હતી અને આ લીઝોના અત્યારનો હાલનો જે નિયમ લાગુ છે GMMCR ગુજરાત મિનરલ કન્સેશન રૂલ 2017 દરેક પ્રકારની જમીનમાં આવેલી દરેક પ્રકારની લીઝો આ નિયમ અંતર્ગત આવે છે અને આ નિયમ અંતર્ગત આવતી લીઝોને સમય મર્યાદા વધારવા, રિન્યુઅલ કે એને એક્સટેન્શન માટે જે પ્રક્રિયા છે એના માટે સપ્લિમેન્ટરી ડીડ કરવી જરૂરી છે. નિયમમાં કહી દીધું છે કે આ લીઝો અમુક સમય સુધીને ચાલુ રહેશે, પણ એ ચાલુ રહેશે કયા હિસાબે કે જે કમ્પ્લાય છે, જે જરૂરિયાતો છે એ બધી જરૂરિયાતો લીઝ ધારક અને એ લીઝ કમ્પ્લાય કરતી હોય તો આ લીઝો ચાલુ રહેશે. હવે કલેક્ટરશ્રી દ્વારા જેવી રીતે CRZમાં ઘણી લીઝો રદ કરી દેવામાં આવી, તો ગુજરાતના કાયદા જે છે ગૌચર માટેના એ અનુસાર આ લીઝો કલેક્ટરશ્રીએ રદ કરવાની પણ થાય છે. હવે આ લીઝ આપતી વખતે ગ્રામસભાના ઠરાવ, ખાસ કરીને આદિવાસી વિસ્તાર શેડ્યુલ એરિયાની અંદર ગ્રામસભાનો ઠરાવ ઘણો જરૂરી છે. તો આ લીઝો માટે ગ્રામસભાના ઠરાવ અપાયેલા છે નહીં કે નહીં તે જોવું જરૂરી છે. બીજું કે જો કલેક્ટરની મંજૂરી દ્વારા આ લીઝો અપાયેલી હોય તો કલેક્ટરે આ બધી લીઝોની રદ કરી અને જમીન પંચાયતને સુપરસ્ત કરવી જોઈએ એવું અમારું માનવું છે. પણ કાયદાકીય રીતે ઘણી વસ્તુઓ જોવી પણ જરૂરી છે. ગૌચરની જમીન બાબતે અત્યારે જ 2 દિવસ પહેલાં જ અદાણીના કેસમાં કચ્છની અંદર ગુજરાત હાઈકોર્ટ દ્વારા ગુજરાત સરકારની ઝટકણી કરવામાં આવી છે કે આટલા કાયદા સ્પષ્ટ હોવા છતાંય તમે આ શું કરી રહ્યા છો અને તમે અદાણીના વકીલ બનવાનું બંધ કરો અને જે કાયદા નિયમ મુજબ કાર્યવાહી કરવાની છે તે કરો. ગુજરાત ગૌણ ખનિજનો જે નિયમ છે ગુજરાત મિનરલ કન્સેશન રૂલ 2017, તો એ નિયમ અનુસાર બધી લીઝોની સ્ક્રુટિની કરવાની છે, બધા કાગળિયા જોવાના છે, બધું મંજૂરીઓ જોવાની છે
કાયદાના પરિપ્રેક્ષમાં એ લીઝ રિન્યુઅલ કરવા લાયક છે કે નહીં, એ બધું જોયા પછી એ લીઝની સપ્લિમેન્ટરી ડીડ કરી, એટલે કરાર ખત કરી અને લીઝ ધારકને આપવાનો થાય છે. તો કોઈ પણ કલેક્ટર દ્વારા આખા ગુજરાતમાં અત્યાર સુધીની એ કાર્યવાહી કેમ નથી કરવામાં આવી? અને આ વોચર ઉપર ખાણકામ કરવા દેવા માટે શું કલેક્ટરશ્રીઓ જ તે બોધન આપે છે, એમને પ્રોત્સાહિત કરે છે? તો એની પાછળ શું કારણ છે એ પણ આપણે જોવું રહ્યું. હવે આ વચનની જમીનમાં કે કોઈ પણ જમીનમાં ચાલતી લીઝો માટે પર્યાવરણની મંજૂરી, એન્વાયરમેન્ટ ક્લિયરન્સ લેવું જરૂરી છે. તો એન્વાયરમેન્ટ ક્લિયરન્સ ક્યાંથી મળે છે? તો સ્ટેટ દ્વારા આપવામાં આવે છે, ડિસ્ટ્રિક્ટ દ્વારા આપવામાં આવતું હતું અને સેન્ટ્રલ દ્વારા આપવામાં આવે છે. હવે ડિસ્ટ્રિક્ટ દ્વારા જે પર્યાવરણની મંજૂરી આપવામાં આવી છે, તો નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલના ચુકાદા પછી એ બધી રદ કરી દેવામાં આવે છે. ડિસ્ટ્રિક્ટથી જે પર્યાવરણની મંજૂરી છે, તો બીજી મંજૂરી મળે છે સ્ટેટમાંથી. તો સ્ટેટમાંથી મંજૂરી લેવા માટે ત્યાં રજૂઆત એપ્લિકેશન કરવી પડતી હોય છે, અરજી કરવી પડતી હોય છે. અને સ્ટેટમાં ગોચરની જમીન માટે જે કાયદા છે, ગુજરાતના ગોચર નીતિ, સુપ્રીમ કોર્ટના જજમેન્ટ, હાઈકોર્ટના જજમેન્ટ છે, પછી એના નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલના જે જજમેન્ટ છે, એ બધા જજમેન્ટના આધારે અને ફોરેસ્ટના કાયદાના આધારે ગોચરની જમીનની અંદર પર્યાવરણની મંજૂરી મળી શકે નહીં. તો આ લીઝ ધારકો શું કરે છે કે લીઝ ચલાવવી તો પર્યાવરણની મંજૂરી તો જરૂરી છે. તો અહીંયા કરવામાં આવે છે ખેલ. એમને મોડેસ ઓફ ઓપરેન્ડી હવે હું તમને સમજાવું છું શું કરે છે. આ બધી લીઝો લગભગ 2000 પહેલાં, એટલે 1970થી 2000 સુધીમાં આપવામાં આવી છે, લગભગ મને ખ્યાલ છે ત્યાં સુધીના. તો તે વખતે લીઝ આપવામાં આવી છે. આપણે એક ઉદાહરણ લઈ લઈએ. સર્વે નંબર 1 ગોચરની જમીન છે, સર્વે નંબર 1, અને એમાં લીઝ ફાળવવામાં આવી છે. હવે આ લોકો પર્યાવરણની મંજૂરીના દરેક દસ્તાવેજમાં સર્વે નંબર 1નો ઉલ્લેખ કરે છે. ઇવન પબ્લિક હિયરિંગ માટે પણ સર્વે નંબર 1, માઇનિંગ પ્લાન સર્વે નંબર 1 અને ટૂર સર્વે નંબર 1, આમ કરીને એ લોકો આગળ કાર્યવાહી કરે છે. હવે સમજો, અહીંયા અત્યાર સુધીમાં પ્રમોલ્ગેશન તો થયા છે, ઘણી જગ્યાએ 2 વખત થયા છે. હવે સર્વે નંબર 1 પ્રમોલ્ગેશન થવાના કારણે સર્વે નંબર 11 થઈ ગયો. પણ પેલા લોકોએ સર્વે નંબર 1નો ઉલ્લેખ કર્યો છે. તો સર્વે નંબર 1 જો 7/12 અત્યારે જોશો તો કોઈ બીજી જમીન બોલતી હશે, ત્યારે ગોચરનો કોઈ ઉલ્લેખ જ નહીં હોય. એટલે આ રીતે આને કરીને પર્યાવરણની મંજૂરી મેળવી લેવામાં આવે છે. અને પર્યાવરણની મંજૂરીમાં પાછું એવું લખીને આવે કે જૂનો સર્વે નંબર 1 અને નવો સર્વે નંબર 11. સમજ્યા? 2 વખત જોઈ લેજો આ વિડીયો, સમજાઈ જશે. હવે આ જ્યારે સ્ટેટમાં આપણે રજૂઆત કરીએ છીએ કે તમે ઈસીની કન્ડિશન છે કે ખોટા આધાર પુરાવાના આધારે જો તમે પર્યાવરણની મંજૂરી લેશો તો પર્યાવરણની મંજૂરી તાત્કાલિક ધોરણે રદ થશે. રજૂઆતો થઈ છે આવી લીઝો માટે, ઘણી વખત રજૂઆતો થઈ છે. તો હવે એ લોકો ત્યાંથી પર્યાવરણની મંજૂરી રદ ન કરવાનું બહાનું એવું આપે છે કે લીઝ રદ થઈ જશે તો પર્યાવરણ મંજૂરી પણ રદ થઈ જશે. અલા ભાઈ, તમારું જે કામ છે કે પર્યાવરણની મંજૂરી આપવી ને ખોટા પુરાવા છે તો પર્યાવરણની મંજૂરી રદ કરી દેવાની. તો એ જે તમારું કામ છે તે તમે કરો. લીઝ રદ કરવાનું કામ છે તો લીઝ રદ કરશે. અને જો એ લીઝ સાચી થશે તો લીઝ ધારક આવશે તમારી પાસે અમેન્ડમેન્ટ કરાવવા માટે. તો તમે તમારું કામ કરો ને. આ રીતે લોકોને ગેરમાર્ગે ના દોરો. તમે પર્યાવરણનું રક્ષણ કરવાવાળા લોકો છો અને પર્યાવરણને નુકસાની થઈ રહી છે. તમને પૂરેપૂરા લેખિત મૌખિક પુરાવા બધા જ આપવામાં આવ્યા છે, તો છતાં પણ તમે આ ખાગળ નાળા શા માટે કરો છો? આદિવાસી વિસ્તારોમાં તો હજુ કડક કાયદા છે. શેડ્યુલ એરિયા 5 છે અમારે ત્યાં, કે ગુજરાતના ઘણી જગ્યાએ શેડ્યુલ એરિયા 5માં આવેલા છે. ત્યાં ઘણી ઢગલાબંધ લીઝો આ રીતે આપવામાં આવી છે. ગોચરમાં પણ ગોચરની વગર પણ અહીંયા ઘણી ગ્રામસભાના ઠરાવ, પેશા એક્ટ લાગુ છે, પછી
ક્ષમતા જજમેન્ટ આવેલું છે. અને ઘણા કાયદા એવા છે કે શેડ્યુલ એરિયામાં પરંપરાગત કાયદાઓ પણ છે ને તેનું પાલન પણ કરવાનું છે. અહીંયા પણ ગેરરીતિ એટલી બધી થઈ રહી છે કે ના પૂછો વાત. લોકોને પૂરતી માહિતી નથી, એટલા માટે એ વ્યવસ્થિત બોલી નથી શકતા, વ્યવસ્થિત જગ્યા પર રજૂ નથી કરી શકતા. પણ હવે બધું ખુલ્લું પાડી કંઈ વાંધો નહીં, લોકો જાગૃત થશે, બોલતા થશે. હમણાં ગૌચરની જમીન બાબતે ઘણા લોકોએ મુદ્દા ઉઠાવ્યા છે અને ઉઠાવશે જો, એટલે કંઈક ને કંઈક તો થશે. લીઝધારકોએ એવું સમજવાની જરૂર નથી કે અમે તમારા વિરોધી છે. અમે તમારા વિરોધી નથી. કાયદા કાનૂનમાં રહીને તમે કામ કરો. તમારે એ સમજવાની જરૂર છે કે તમારા માથા ઉપર બંદૂક મૂકીને કોણ કમાઈ રહ્યા છે. કારણ કે જો તમે એવું સમજતા હોય કે માપણી નથી રહી, આ મુદ્દો આપણે લાવ્યા આગળ અહીં એવું સર્વ મિત્રોને જણાવવા માંગીશ કે દરેક લીઝધારક ખનીજ માફિયા નથી હોતા, પણ લીઝધારકો પણ ઘણી વખતે હવે ખનીજ માફિયા બની જતા હોય છે. ખનીજ માફિયા એ છે કે જે કોઈ પણ મંજૂરીઓ વગર ખનીજની ચોરી કરે છે, અને લીઝધારકો એ છે જેમની કને પૂરેપૂરી મંજૂરીઓ છે. પણ પૂરેપૂરી મંજૂરીઓ હોવા છતાં એક હવે તમને ઉદાહરણ આપું કે અત્યાર સુધી લીઝોની માપણી થઈ નથી ગુજરાતની અંદર પથ્થરની. તો પથ્થરની લીઝોની માપણી નથી થઈ અને એના માટે કમિટી રચવામાં આવી છે. કમિટી 2 વખત રચવામાં આવી અને એ કમિટીના સભ્યો છે લીઝ ધારકો જે છે એમના એસોસિએશનના પ્રમુખ અને ખાણ ખનિજ અધિકારી એટલે કમિશનર કચેરીના 4 સભ્યો. આ રીતે કમિટી રચવામાં આવી છે. કમિટી 2 વખત રચવામાં આવી. એક કમિટી રચાઈ છે 2018 અને બીજી કમિટી અત્યારે 2022માં. આ કમિટીએ એટલે કે ખાણા માપણી કે કેટલું ખાણકામ થયું છે. હવે લીઝ જ્યારે આપી ત્યારે એક નકશો તો તૈયાર છે અને કાયદામાં તો જોગવાઈ છે JMMCR 17ની અંદર માપણી કરવાની છે લીઝોની, લીઝ ઇન્સ્પેક્શન કરવાનું છે. આ કમિટીને કામ સોંપવામાં આવ્યું છે કે લીઝ માપણી માટે, ખાડા માપણી માટે તમે કાયદા અને બનાવો. તો પહેલાં તો એમની જ લીઝો માપી લો એટલે ખબર પડશે કે કાયદા કેમ નથી બનતા ત્યાં સુધી. હવે એ મિત્રોને પણ કહું છું કે આ બધા ચક્કરમાંથી નીકળી જાઓ, માપી લેવા દો એમને, એક વખત માપી કરી લેવા દો. એમની કને માપણી ઓલરેડી થઈ ગયેલી જ છે. તમને એક શબ્દ ખાણ ખનીજમાં જઈને પૂછો કે જીઓ ફેન્સિંગ થઈ ગયું છે કે નહીં. ગુજરાત સરકારે 2018માં ઓલરેડી નામદાર ગ્રીન ટ્રિબ્યુનલને કહી દેવામાં આવ્યું છે લેખિતમાં કે અમારે ત્યાં જીઓ ફેન્સિંગ થઈ ગયું છે. જીઓ ફેન્સિંગ એટલે ઘેરે બેઠા એ લોકો એમની ઓફિસમાંથી જોઈ શકે છે કે તમે કાળાની બહાર માપણી કરો છો કે નહીં. અને બીજી એક ટેકનોલોજી એવી છે કે 15 વર્ષ જૂનું અને 15 વર્ષ જૂનો જેટલો બી રેકોર્ડ છે, જેટલા બી તમે ક્યાં ખાણકામ કર્યું છે, કેટલું કર્યું છે, એ બધું જ બતાવી શકે છે. ઉપરવાલા સબ દેખ રહા હૈ. સેટેલાઇટ સિસ્ટમ બધી આવી ગઈ છે એટલે ચેતીને રહેજો. ઉલટા તમે બચો, બધું લીગલ કરી દો. જમીન છે, માં છે આપણી, એને નુકસાની કરીને તમે ક્યાં જઈને ભોગવશો? અને તમે તમારા છોકરાઓને ખવડાવવાની જગ્યાએ આજે લોકોના છોકરાઓને પાલવો છો. એમને ઓલરેડી ટેક્સના પૈસામાંથી આપણે રૂપિયા તો આપીએ જ છે, એમને પગાર તો મળે જ છે. પછી હજુ તમે એમને કેટલા સદ્ધર કરશો? 2 મહિના 3 મહિના ખાણા બંધ રહેશે, કંઈ જવાનું નથી. એક વખત બધું ચોખ્ખું થઈ જશે ને તમારા માથા ઉપર જે આ બંદૂક કે પહેલાં જૂની ફાઇલ ખોલીશું ને જૂની માપણી કરીશું ને તમારે હજુ આટલો દંડ ભરવાનો બાકી છે, એમાંથી નીકળી જાઓ ને ભાઈ, પછી તમારી ઈચ્છા. આમાં સરકારમાં પણ ભ્રષ્ટાચાર અઢળક છે. ખાણ ખનીજમાં એ કંઈ છુપી વાત નથી, જગ જાહેર છે. અધિકારીઓ અને પદ અધિકારીઓ શું કરી રહ્યા છે અને કેટલા પદ અધિકારીઓને કેટલી લીઝો છે એ બધું જ બધાને ખબર છે. તો સરકારમાં પણ પ્રોપર રોયલ્ટી જાય. જે તમે રોયલ્ટીનો દુરુપયોગ કે રોયલ્ટી નથી ભરતા તો એ તમે કોઈ બીજા જ જગ્યાએ તો ભરો જ છો અને તમે ખોટા સકંજામાં ભરાતા જાઓ છો. પદાધિકારીઓને અને અધિકારીઓને વિનંતી છે હાથ જોડીને કે આ મુદ્દાઓ બહુ આગળ જઈને વસરી રહ્યા છે, એને યોગ્ય કરો.
આ બાબતે હવે શરૂઆતો માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી, હોમ મિનિસ્ટર શ્રી અમિત શાહજી અને CMOમાં આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પણ આ બાબતે રજૂઆતો થયેલી છે. જોઈએ છે આ વર્ષનું નિરાકરણ આવે છે. મિત્રો, વચનની જમીનના આ જે ઘણો મોટો પ્રશ્ન છે, એ પ્રશ્નનું નિરાકરણ લાવવા માટે દરેક લોકોએ સાથે આવવું પડશે, હિંમત કરવી પડશે અને પોતાનો અવાજ ઉઠાવવો પડશે. અધિકારી કે પદ અધિકારી, મને તો નથી લાગતું કે કોઈનું કંઈ લોકોનું કામ કરે. લોકોએ પોતે જ પોતાનું કામ કરાવવું પડશે. પોતાની સમસ્યાઓનું નિરાકરણ લાવવા માટે, પોતાના બાળકોના ભવિષ્ય માટે, પર્યાવરણ, જળ, જંગલ, જમીનના રક્ષણ માટે આપણે જાતે અવાજ ઉઠાવવો પડશે. એમને પત્રો લખવા પડશે, એમનો રિપ્લાય આવે એના ઉપર પણ તમારે જવાબ કરવા પડશે, આગળ કાર્યવાહી કરવી પડશે. આદિવાસી સંગઠનોને પણ વિનંતી છે કે જરૂર પડે તો સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટમાં પણ આ બાબતો લઈ જાય. કારણ કે સમતા જજમેન્ટ આવ્યું એટલે સમતા જે એસોસિએશન હતું, જે સંગઠન હતું, એ તો બિન આદિવાસી હતું. તો એ આદિવાસીના હક માટે એમને ઘણું કર્યું છે. તો આજે આખા ગુજરાતમાં અને દેશમાં આદિવાસી સંગઠનો ઘણા છે, તો એમને પણ આદિવાસી સમાજ માટે લડવું જોઈએ, લોકોના હિત માટે લડવું જોઈએ. આ મુદ્દો માત્ર આદિવાસી સમાજનો નથી, આ દરેકે દરેક સમાજનો છે. અને આદિવાસી વિસ્તારમાં માત્ર આદિવાસી નથી રહેતા. આજે દરેક સમાજના લોકો રહે છે, દરેક ધર્મના લોકો રહે છે. તો એમના બાળકો, એમના પરિવારો બી બધા અહીંયા જ છે. બીજું એક આજે તો સારો યાદ આવે છે, કહી દઉં છું. અમારે ત્યાં ભરૂચ ઝઘડિયાની અંદર જે જમીનમાંથી પથ્થર નીકળે છે, કાચો પથ્થર, એનો ભાવ ગુજરાતમાં સૌથી ઓછો આપવામાં આવે છે. એ જે લોકો પથ્થર કાઢે છે એમને. પરંતુ ભરૂચ અંકલેશ્વરના ડેવલપમેન્ટ એટલું છે કે ત્યાં આગળ મકાન ખરીદવા જાઓ તો ગુજરાતમાં સૌથી મોંઘો અહીંયા જ છે. તો આ પથ્થર, સોના જેવો પથ્થર જે સસ્તામાં તમે આપી દો છો, આ બધા ચકેડામાં ફસાઈને તમે તમારો કિંમતી ખનિજ લૂંટાવી રહ્યા છો, ને તે બી ખોબલે ને ખોબલે દયાદાનમાં, લોકોના પેટ ભરવા માટે. થોડી રાહ જુઓ, થોડી હિંમત રાખો ને બધું ચોખ્ખું કરી દો. દરેક જગ્યા પર ફાયદો થશે. રોયલ્ટીની ચોરી થાય છે એટલે DMFમાં રોયલ્ટી જમા થતી નથી, અને એ DMFની રોયલ્ટી જે લોકોના વિકાસ માટે ઉપયોગમાં આવવી જોઈએ તે કોકના બીજાના વિકાસમાં જાય છે. એટલે તમારા પરિવાર અને બાળકોના ભવિષ્ય માટે જે આગળ અહીંયા એ રોયલ્ટીના પૈસાથી ડેવલપમેન્ટ થવાનું હતું તે કોકના ડેવલપમેન્ટમાં થાય છે. એટલે આ બધું જોવાનું રહ્યું. ચાલો, જોવા જય આદિવાસી. આ વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બીજા મિત્રોને પણ આ વિડીયો મોકલજો. અને મને બહુ આવડતું નથી બોલતા, પણ માહિતી તમને જે હું જાણતો હતો એ મેં આપી છે. માહિતીમાં કોઈ ચૂક હોય તો માફ કરજો, એ આપણે સુધારી લઈશું. અને બીજા વિડીયો જોવા માટે અમારા સાથે જોડાયેલા. જોવા જય આદિવાસી.